તમે જે સમયે જે તે સમયે ભણતા એ સમયે શું વિચારેલું કે મારે શિક્ષક બનવું છે? પણ મારા વારસામાં જ શિક્ષકના લક્ષણો અને ગુણો છે. મારા દાદાના પપ્પા રાજપુરોહિત હતા કે જે રાજાઓને પણ ગાઈડ કરે. હું નસીબદાર એવી કે મારે યુનિવર્સિટીના અધ્યાપકો મારે ઘેર આવ્યા અને કહ્યું કે આ છોકરી હોશિયાર છે, પ્રથમ વર્ગ આવ્યો છે, એને અનુસ્નાતક બીએડ રવા દો, અનુસ્નાતક કરવા દો. નાના દિયર નણંદ બધા સ્કૂલમાં ભણે તો એમની અંદર પણ આ રેડવાનું હતું. પણ હવે આપણું બાળક હોય તો બે ધોલ ધબાટપી કરીએ, પણ ત્યાં એક હાથ બી અડાડવાનો નથી અને છતાંય વાળવાના છે. ઘરમાં સરસ સુંદર વાતાવરણ રહે, હેલ્ધી એટમોસ્ફિયર રહે. સાંજ પડે દરેકને કહેવાનું જે ફરિયાદ હોય ને જે કહેવું હોય ને તો સાંજે જમ્યા પછી આપણે અહીંયા આગળ બેસીશું અને કહેવાનું. શાંતિ હશે તો સુખ આવશે. બસ આ એક મંત્ર આપી દીધેલો. આજે પણ એ 7 ભાઈ બહેનોના ઘરની અંદર આ જ મંત્ર ગુંજે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. હું શૌનક વ્યાસ. મિત્રો, આજે સવારે એક સરસ મજાનું ગુજરાતી ગીત સાંભળ્યું અને મને એવું થયું કે આ ગીત વિશેની એક સરસ મજાની વાત તમારી સાથે શેર કરું. ઘણા ગીતોની રચના કવિઓ, ગીતકારો બેસે આરામથી અને ગીતની રચના કરે. ઘણા ગીતોની રચના એવી રીતે થતી હોય કે એ ગીતો અનાયાસે રચાઈ જાય. આ ગીત પણ કંઈક એવું છે. આપણા બહુ જાણીતા કવિ છે શ્રી રમેશ પારેખ સાહેબ, અને એમણે એટલી ઉત્કૃષ્ટ રચનાઓ કરી છે. પણ આ રચના એ એટલી આકસ્મિક રીતે રચાઈ ગઈ. એક ફિલ્મ માટે એમને ગીત બનાવવાનું હતું. કેટલીય વાર બેઠા દિગ્દર્શક સાથે અને ગીતના શબ્દો કંઈ મળે જ નહીં. ક્યારેક એમને ન ગમે, ક્યારેક આમને ન ગમે, કંઈ વાત જામતી નહોતી. એમણે કીધું સારું, એ વખતે બસનો જમાનો હતો તો કે હું જતા જતા વિચારું છું, કંઈક વિચાર આવે તો પછી પોસ્ટકાર્ડ લખાતા હતા તો લખીને મોકલીશ. બસમાં બેઠા અને આગળ ગયા ત્યાં ગીતના શબ્દો સ્ફુર્યા. હવે લખવા માટે કંઈક તો જોઈએ ને, હાથમાં તો કંઈ નહોતું. તો બસની ટિકિટ, એ ટિકિટની પાછળ ગીતનું મુખડું લખી નાખ્યું અને એ ગીત ગુજરાતી ફિલ્મ જગત માટે અમર થઈ ગયું. ગીતના શબ્દો કંઈક આવા છે. સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખોબો માંગું ને દઈ દે દરિયો. કોઈ પૂછે કે ઘર તારું કેવડું, ઓહો હો મારા વાલમજી બાથ ભરેવડું. હો કોઈ પૂછે કે ઘર તારું કેવડું, મારા વાલમજીનું નામ મારું નાણું, ભર્યા જીવતરને ગોલાલ જેવું જાણું. જાણું રે એણે ખાલી ઘડામાં ટહુકો ભર્યો, ખોબો માંગું ને દઈ દે દરિયો. તો આટલા સરસ શબ્દો આવી રીતે રચાય. પણ એના માટે એક વાત છે કે જે લખે છે ને એનો જીવ સંપૂર્ણ રીતે સાહિત્યમય હોવો જોઈએ. એ સાહિત્યમાં, કળામાં હોય ને તો આવા શબ્દો બહાર આવે. કેટલા સરસ શબ્દો છે. આજે એક એવા જ મહેમાનને મળવાના છે કે જેમણે જીવનમાં પોતાની કારકિર્દીમાં એક બહુ જ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે, જે સમાજ માટે ખૂબ જરૂરી છે શિક્ષકની ભૂમિકા. વર્ષો સુધી, એટલે લગભગ 36 વર્ષ સુધી જેમણે શિક્ષિકા તરીકે, આચાર્ય તરીકે પોતાની જવાબદારીઓ નિભાવી. કેટલાય લોકોને તૈયાર કર્યા, પછી માર્ગદર્શિકા બન્યા, પીએચડી માટે માર્ગદર્શન આપ્યું, કેટલાય વિદ્યાર્થીઓને પીએચડીની રાહે મોકલ્યા. એ લોકો આજે ખૂબ આગળ છે. પણ આ બધાની સાથે સાથે મજાની વાત એ રહી કે સાહિત્ય સાથે પણ એમનું જોડાણ એવું રહ્યું અને આગળ વધતા રહ્યા. વાર્તા સંગ્રહો કહો કે કવિતાઓ કહો કે વિવેચન કહો, એ બધા પર એમણે એટલું સુંદર કામ કર્યું કે એમની વસ્તુઓ વાંચી અને આપણને થાય કે હા, આટલી ઝીણવટભરી રીતે, આટલી કળાત્મક રીતે જો કોઈ વસ્તુને જોવામાં આવે તો એ વાચકને, પાઠકને પણ કેટલી સુંદર લાગે. તો આજે આપણે એવા જ એક મહાનુભાવને મળવાના છે કે જેમણે શિક્ષિકા, આચાર્ય તરીકે વિદ્યાર્થીઓને ઘડ્યા અને સાથે સાથે સાહિત્યનું સર્જન કરી સમાજના ઘડતરમાં પણ ભાગ આપ્યો. તો ચાલો મળીએ ડૉક્ટર હાસ્યદા પંડ્યાને. ખૂબ ખૂબ આભાર સૌનકભાઈ. ગુડ મોર્નિંગ સૌ પ્રેક્ષકગણોને. તમારું સ્વાગત છે. પહેલાં તો તમારો આટલો સરસ જે
કારકિર્દીનો જે ગ્રાફ રહ્યો છે એ જોઈને ખરેખર બહુ આનંદ થાય કે આટલા વર્ષ સુધી, કારણ કે આપણે એમ કહીએ છીએ ને કે શિક્ષક એ સમાજના ઘડતર માટે સૌથી અગત્યના છે. જો કોઈ સમાજ એ તમે એમ કહો કે યોગ્ય નથી, નબળો છે, તો એના માટે શિક્ષકો જવાબદાર છે, પણ જો કોઈ સમાજ પ્રગતિ કરી રહ્યો છે તો એના માટે પણ શિક્ષકો જ જવાબદાર છે. તો મારે તો ત્યાંથી શરૂઆત કરવી છે આસિતાબેન કે શિક્ષક તરીકે જોડાવવું તો તમારું તમે જે સમયે જે તે સમયે ભણતા એ સમયે શું વિચારેલું કે મારે શિક્ષક બનવું છે અને કેમ આવો વિચાર આવેલો? મેં અભ્યાસ તો કોલેજ મેં સ્નાતક અને અનુસ્નાતક MS યુનિવર્સિટી વડોદરામાં કર્યું. મારું પિયર વડોદરા છે, પણ મારા વારસામાં જ શિક્ષકના લક્ષણો અને ગુણો છે. મારા દાદાના પપ્પા રાજપુરોહિત હતા કે જે રાજાઓને પણ ગાઈડ કરે. મારા દાદા સંસ્કૃત પાઠશાળામાં પ્રોફેસર હતા અને વ્યાકરણાચાર્યનું બિરુદ એમને મળ્યું હતું. મારા કાકા મામા આ બધા શિક્ષણ લાઈનમાં, મારી સિસ્ટર બી શિક્ષણ લાઈનમાં. એટલે શિક્ષક થવું એ અંદર પડ્યું હોય, પણ મોટે ભાગે એવું પણ થતું કે સ્નાતક થયા પછી બીએડમાં એડમિશન લેવડાવવાનું 1 જ વર્ષનું હતું તે વખતે, અને બીએડ કરે ત્યાં સુધી કોઈ છોકરો જોઈને છોકરીઓને તો પરણાવી દેવાની અને એ ઘર સાચવે. પરંતુ હું નસીબદાર એવી કે મારે યુનિવર્સિટીના અધ્યાપકો મારે ઘેર આવ્યા અને કહ્યું કે આ છોકરી હોશિયાર છે, પ્રથમ વર્ગ આવ્યો છે, એને અનુસ્નાતક બીએડ રવા દો, અનુસ્નાતક કરવા દો. એટલે પપ્પાને બધા સ્કૂલમાં શિક્ષક એટલે એમને બીએડનું મહત્ત્વ વધારે લાગે. આનું ખરું, પણ એવું થાય કે બહુ જ લાંબો સમય લાગે ને પછી લગ્નનું ને બધું મોડું થઈ જાય. પણ એ શિક્ષકોના રજૂઆતોને માન આપીને પપ્પાએ મને અનુસ્નાતક ભણાવવા મૂકી. અનુસ્નાતકમાં એ ફર્સ્ટ ક્લાસ આવ્યો પાછો. એટલે ફરી પાછું બીએડનું ભૂત તો જાગ્યું ઘરમાં, પણ પછી કે સારું એમફિલની છૂટ આપીએ, એમફિલ કરી લે તારે કરવું હોય તો. એટલે પાછું એ જ મારા ગુરુજનો ઘેર આવ્યા અને કહ્યું કે તમે આ છોકરીની કેરિયર બનવા દો. હવે એને એમફિલનું 1.5 વર્ષ થશે, પીએચડી એટલામાં તો થઈ જશે 2-3 વર્ષમાં. એટલે પીએચડી કરવા દો. અને મેં પીએચડી જોઈન કર્યું અને ત્યાં મને પાર્ટ ટાઈમ જોબ પણ જંબુસરમાં અને અહીં અમદાવાદની સહજાનંદ કોલેજમાં મળી. એટલે એની સાથે સાથે ઘણું બધું ફરવાનું પણ થયું. પણ વડોદરાની અક્ષરા સંસ્થામાં એની સાથે હું જોડાયેલી હતી અને અહીં અમદાવાદની કાવ્યગોષ્ઠી સંસ્થા સાથે જોડાયેલી હતી. એટલે મારું એમાં પણ ઘણું ઘડતર થયું. અને અધ્યાપક તરીકે જોડાઈ અંદરથી તો પરિવારમાં, ખાનદાનમાં બધાને આનંદ થાય. પણ મારું પીએચડી 5 વર્ષ ચાલ્યું અને થયું એવું કે મારી સાથે જે પીએચડી કરતા હતા એ બધાની સગાઈ થાય એટલે પીએચડી છૂટી જાય. અને એક જણને તો એની મળેલી ફેલોશીપ પણ પાછી આપવી પડી વ્યાજ સાથે. એટલે મેં મનોમન નક્કી કરી દીધું કે આપણે પીએચડી પૂરું થાય પછી જ લગ્ન કરવા છે. અને ઘરમાં ના પાડવાની હિંમત ઓછી, છોકરા જોઈએ પણ હા ના પાડીએ. અને એમ કરતાં મારું પીએચડી પૂરું થયું અને ફૂલ ટાઈમ નોકરી પણ મળી ગઈ હતી તે વખતે. અને આ રીતે હું શિક્ષક તરીકે જોડાઈ. પણ જે મેં કહ્યું કે વારસામાં મળેલા ગુણો છે, એટલે એને લીધે આ સમયમાં તો કડક બહુ લાગીએ કે ચોક્કસ એથિક્સ હોય. પપ્પાએ બી હું શિક્ષક બની એના આગલા દિવસે 2 કલાક બેસાડીને કહ્યું કે તું જે ફિલ્ડમાં જવા માગે છે એ સહેલું નથી, તારે આટલી તૈયારી છે તો જ તું જજે, નહીં તો નહીં. તો આ જે એથિક્સ ભણાવ્યા હતા અને એ એથિક્સને પકડીને હું હંમેશા ચાલીશું. અને એમાંય આચાર્ય થઈએ ત્યારે તો એ એથિક્સ આપણે અન્ય પાસે પણ અપેક્ષા રાખવાની અને એ ફોલો કરાવવા. પણ છતાંય સાથ સહકારથી આ બધું થઈ શક્યું અને એક લાંબી મજલ મારી 36 વર્ષની શિક્ષણ ક્ષેત્રે પૂરી થઈ. ક્યાં વાત છે. પણ મારે એ જ સમયે આ વાત કરીએ બહુ સરસ હતી કે પહેલાંના સમયમાં આપ જ્યારે જોડાયા ત્યારે જરાક વધારે કડક લાગતા શિક્ષકો, અત્યારે એવું નથી રહેતું, ઘણા મિત્ર ભાવે પણ વર્તા હોય. તો શું ફેર પહેલાંના અને હવેના શિક્ષણમાં આપ શું જુઓ છો બંને પક્ષે, શિક્ષણ તરફથી પણ, શિક્ષણ જગત તરફથી પણ ને વિદ્યાર્થીઓ તરફથી પણ શું ફેર રહ્યો છે? હું એક ઉદાહરણ આપું. મારા પહેલા ધોરણમાં હું હતી અને બાલ મંદિરમાં, પહેલા ધોરણમાં બાલ મંદિરમાં જ હતી ને ઘરની નજીકમાં જ બાલ મંદિર હતું.
ઘરમાં બધા ખૂબ મહેમાનો હતા અને ખબર હતી કે આજે રસ રોટલી ને બધું બનવાનું છે. વાહ. એટલે ભણવામાં જીવ લાગે નહીં સ્કૂલે જવામાં, પણ જવું પડે એટલે ગયા પછી ટીચરને કહ્યું કે ભાઈ બધા મહેમાનો છે અને મને જૂઠું બોલ્યા તે વખતે કે મને મમ્મી પપ્પાએ કીધું છે કે તું રજા લઈને આવજે, એટલે મને જો પરમિશન આલો તો હું તો ખાધા વગર આવી છું ને મારે જવાનું છે. ટીચરે તો આપી બાલ મંદિરમાં બહુ મોટો એ નહીં એટલે ઇસ્યુ, મને આપી રજા. તો હું ઘેર ગઈ અને હજી તો પગથિયું ચડું છું ઓટલે, અને મને મમ્મી પૂછે છે કે કેમ પાછી આવી, શું થયું? એટલે મેં કહ્યું કે ટીચરે રજા આપી. કે આપે જ નહીં કે તે શું કહ્યું? એટલે મેં કીધું, પછી તો ગભરાઈને કહી દીધું કે મેં આવું કીધું. ત્યાં મને થપ્પડ મારી અને કે ચાલ જા પાછી. આ જે પાઠ ભણાયો, પહેલો જ પાઠ મારો કે ત્યારથી આજ સુધી ક્યારેય જુઠ્ઠું નહીં બોલવું, એ તો શીખી જ ગઈ. અને ક્યારેય જે પ્રોબ્લેમ બીજા ગમે તે આવે, તમે જ્યાં ફોકસ કરો છો, જે કામમાં છો એ કામમાં તમારું ડિવોશન હોવું જોઈએ. તમે ભણવા જાઓ છો કે નોકરી કરો છો, ત્યાં વચ્ચે બીજું કોઈ હર્ડલ્સ લાવવાનું નહીં કે તમે ભણવા ગયા છો તો ભણો, ઘેર રસ રોટલી ખાવા નથી જવાનું. અને એ જે અંદર પડ્યું તે ધીરે ધીરે એવું ડેવલપ થાય. અને બહેનોને તો બેલેન્સ કરવાનું હોય કે જેમ પિયરમાં સાસરીની આબરૂ રાખવાની, એમ સાસરીમાં પિયરની આબરૂ રાખવાની, અને બંને બેલેન્સ અલગ રીતે જે સાચવતા હોય એવું નોકરી અને પરિવાર, એ બંનેને એ રીતે બેલેન્સ કરતાં કરતાં જોબ કરવાની. અને એ જોબ પર હું હોઉં, ગેટમાં પ્રવેશું એટલે ઘર ભૂલી જવાનું, ઘરની સમસ્યા, ઘરના માણસો, ઘરનું કામ બધું જ ભૂલી જવાનું. અને ખબર જ હોય કે ફોન કરીશું, ફોન તો પછી આવ્યા પણ તો ફોન કરીશું તો એ નહીં લે. કોલેજોમાં એટલું બધું બંધન નથી સ્કૂલો જેટલું કે તમે ફોન ના વાપરશો કે આ તે, તો પણ હું ના લઉં. વર્ગ લેતી હોઉં ત્યારે તો બિલકુલ નહીં. બરાબર. અને એવું થતું કે ક્યારેક પ્રિન્સિપાલ હતી, કોઈ વિદ્યાર્થી જૂથ આવ્યું હોય ગામમાંથી અને આંદોલન કરવા કે બધા ક્લાસ છોડાવવા આવે કે એવું, પણ મારો ક્લાસ છોડાવવાની કોઈની હિંમત નહીં. અને જો કહે તો એક પણ વિદ્યાર્થી ઊભો ના થાય. આ એટલા માટે કે તમારું ડિવોશન છે. હું અધ્યાપકોને આ કહેતી કે તમે કંઈક નવું આપશો તો છોકરા બેસશે નહીં તો નહીં. આવશે ખરા કેમ્પસમાં, પણ તમારે એને વર્ગ સુધી લાવવાના છે તો આ જોઈશે કે તમે ઘેરથી કેટલો અભ્યાસ કરીને જાઓ છો અને તમે શું આપો છો. ગાઈડો તો બધા વાંચવાના છે. તમે જો ગાઈડમાંથી આપશો કંઈ તો એને કંઈ મજા નહીં આવે. તમે પોતે શું થિંકિંગ કરો છો, તમે શું વિચારો છો, અને વિદ્યાર્થી આ બાબતે શું વિચારે છે એના વિચારો લો, અને એ આદાન પ્રદાન કરતાં એને ઇન્વોલ્વ કરીને તમે ભણાવશો તો વિદ્યાર્થી ક્યારેય ક્લાસની બહાર નહીં જાય. અને એ થતું કે બધા ક્લાસ છોડાવે, હું પ્રિન્સિપાલ હતી પણ ક્લાસમાંથી હું બહાર ના નીકળું કે કેમ બીજા ક્લાસ છોડાવે છે એવું કહેવાય ના જેવું. એ બીજા અધ્યાપકોની મર્યાદા છે, બરાબર, મારી નથી. હું મારા ક્લાસમાં પ્રિન્સિપાલ હોઉં તો એ વર્ગો લેવા જતી, અને મારા ક્લાસનો એક પણ વિદ્યાર્થી ના જાય બહાર. એ બધા પછી ત્યાં પ્રિન્સિપાલ રૂમની બહાર ઊભા રહે, વર્ગ પૂરો થાય પછી હું જાઉં. તો આ બધા એથિક્સ જે છે કે કેરેક્ટરની બાબતના હોય કે પૈસાની બાબતમાં હોય, લોભની કેટલાયની ફીઓ ભરી દીધી હોય, ગરીબો ઘણા આવે, પ્રવાસે જતા હોઈએ તો કોઈની પાસે શક્તિ ના હોય, ઈચ્છા તો હોય પ્રવાસમાં આવવાની, તો કોઈને ખબર પણ ના પડે, જમણા હાથે આલીએ ડાબો હાથ જાણે બી નહીં, અને એના ભરી દીધા હોય કે ચલ પણ તારે આવવાનું છે. તો આ બધું જ લેવાની દાનત નહીં, ક્યાંક કશું આપવાની વૃત્તિ. તો એની સાથે સાથે ઘણી સામાજિક પ્રવૃત્તિઓ પણ હું કરતી હતી ડિઝેબલ માટે, ડિફરન્ટલી એબલ. હું એ સાબરકાંઠાની સંસ્થા જે છે ભાસ્કરભાઈ મહેતા ચલાવે છે, તો એમની સંસ્થામાં હું આજ સુધી જોડાયેલી છું. અને હું જ્યાં પ્રિન્સિપાલ હતી ત્યાં પણ મેં પહેલી વ્યવસ્થા એ લોકો માટે કરી કે વસ્ત્રાપુરની સંસ્થા સાથે સંપર્ક કરીને એમની ચેર લાવવી, એમની સાયકલ લાવવી, એ બધી સુવિધાઓ મેં ઊભી કરી. બહેનો માટે કાયમ મારો દરવાજો ખુલ્લો હોય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કંઈ પણ વાત કરવી હોય તો બહેનો માટે એની ટાઈમ અંદર કોઈ બેઠું હોય તો આવી જવાનું. વાહ. તો જ છોકરીઓ ભણવા આવતી થાય. ગામડામાં એ વાતાવરણ કે સ્કૂલમાં ગામની અંદર 8મા ધોરણ સુધી સ્કૂલ છે કે 10મા સુધી છે તો એટલું જ ભણાવે, પછી આગળ ના મોકલે. 12મા ધોરણ સુધી હોય તો 12મું, પછી બહાર નહીં મોકલવાની. ગામે ગામ જઈને
જ્યાં જ્યાં તક મળી ત્યાં જઈને સમજાવવાનું. ને કેટલુંક જ્ઞાતિ એવી કે બિલકુલ છોકરીઓને તો ના જ ભણાવે, એ બધા જ એડમિશન લેતા થયા, ભણાવતા થયા. અને એક ઉદાહરણ તો રબારી પરિવારનું હતું. એ બહેન બિચારી છોકરીને મૂકવા આવે, એ ભણીને જાય ત્યાં સુધી નીચે ઓટલે બેસી રહે. મેં કેટલી ના પાડી કે હું બેઠી છું તમારી છોકરી માટે, કંઈ થાય તો ચિંતા ના કરો. તો 1 વર્ષ આવ્યા પછી એમને વિશ્વાસ બેસી ગયો. બીજા વર્ષથી આવતા બંધ થયા, એ છોકરી MA BEd થઈ. તો આ જે છે એ મહત્વનું છે કે તમારું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે કોઈ પણ કામમાં. ઘર હોય તો ઘરમાં એટલું, કોલેજ છોડો પછી તમે ઘેર પણ એટલું જ ઇન્વોલ્વમેન્ટ રાખો. પણ તમે તમારા બાળક સાથે જેટલા એટેચ હોય છે એટલું વિદ્યાર્થી સાથે એટેચ રહેવાનું છે. અને આચાર્ય તરીકે તો મારે સ્ટાફને પણ હ્યુમન બિંગથી જોવાનું છે, વર્તવાનું છે. અને લિટરલી વાલીઓ દાદા હોય તો પણ આવતા અને અધ્યાપકોને ફૂલ ટાઈમ બેસાડવા, પહેલાં તો એ જ બહુ કઠિન કામ. ટાઈમસર આવે ને ટાઈમ પૂરો થાય હવે બાયોમેટ્રિક્સ આવે, પહેલા તો બાયોમેટ્રિક્સ તો પણ એમાં બધું જ થાય છે. પરંતુ મને આનંદ થતો કે હું અધ્યાપકોને કહું કે કોઈ પેરેન્ટ્સ આવે છે ને એના બાળક વિશે પૂછવું છે ને કે આવે છે કે નહીં, એ શું ભણે છે ને કેટલું આવડે છે, ખરેખર કયા સાહેબ છે એના જાણવું હોય તો કે એવું તો કોલેજમાં કોઈ ના આવે. તો તમે જુઓ, તમે ખાલી હાજર રહો પછી જુઓ. અને લિટરલી છેક દાદા પણ હોય ને તોય આવે કે મારા છોકરાનો છોકરો છે. અને દાદર ન ચડાય તો મારે ફર્સ્ટ ફ્લોર પર હતી કોલેજ, તો હું ઉતરીને નીચે જાઉં કે દાદા બોલો શું છે કામ. તો એ કે રવિ વિશે મારે જાણવું છે. તો હું એ અધ્યાપકને બોલાવું તો અમને સંતોષકારક જવાબ આપો, તમારો વિદ્યાર્થી છે, આમનું સંતાન છે, અને જે પૂછે એ જણાવો. અને પછી એ છોકરાને કહીએ કે તારે એમને ડર લાગે વાલીને, તો છોકરાને બી કહીએ કે તારે દરરોજ આવીને મને મોડું બતાવી જવાનું. તો એને બી પછી તો એટેચમેન્ટ થાય ને આનંદ થાય. એટલે મેડમ એમ હાજરી તો એક અનોખો આપણને આનંદ થાય છે. બહુ સરસ વાત કરી આશ્યતાબેને. અને આનાથી એક વસ્તુ સમજાય છે કે ખાલી સિલેબસ પૂરો કરવાથી તમે શિક્ષક નથી બની જતા, પણ સાથે સાથે ખરેખર જો છોકરાનું ઘડતર કરી શકીએ, વિદ્યાર્થીને ખરેખર જો એવું વાતાવરણ આપી શકીએ કે એને ભણવા આવવાનું એ મન થાય, મા બાપને ભણવા મૂકવાનું એ મન થાય, તો ખરા અર્થમાં શિક્ષક બન્યા એ લેખે લાગે. સરસ મજાની વાતો આશ્યતાબેન સાથે ચાલી રહી છે, પણ અત્યારે સમય છે એક વિરામનો. મળીએ વિરામને પહેલે પાર. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અત્યારે આપણી સાથે ડૉક્ટર હાસ્યદા પંડ્યા છે અને એમની સાથે સરસ મજાની વાતો કરીએ છીએ, કારણ કે આટલા વર્ષનો એમને શિક્ષિકા તરીકેનો, અધ્યાપક તરીકેનો અને આચાર્ય તરીકેનો અનુભવ છે, તો એ આપણી સાથે શેર કરી રહ્યા છે. મજા પડી રહી છે. આ સાથે એમના બીજા પાસા વિશે વાત કરીએ, અને જે સાહિત્ય ક્ષેત્રનું છે, એમને ઘણા એવોર્ડ પણ મળ્યા છે, જેમ કે વાર્તા કવિતા માટેના જિલ્લા પુરસ્કાર હોય કે પછી ગુજરાત સાહિત્ય અકેડમી તરફથી મમતા એવોર્ડ, તાદર્થ્ય પુરસ્કાર, પછી MS યુનિવર્સિટી તરફથી સંશોધનના પ્રથમ પુરસ્કાર, આ બધા જ પુરસ્કાર પામી ચૂક્યા છે અને આપણી સાથે અત્યારે એમની વાતો શેર કરી રહ્યા છે. તો આશ્યતાબેન, વાત એ છે કે આ તો શિક્ષણ જગતની વાત થઈ. આવા તો આપની પાસે કેટલાય ઉદાહરણ છે જે આપે, પણ કોઈ એક એવું ઉદાહરણ જે આપને યાદ, કારણ કે ઘણીવાર આપણને એવું થાય કે આપણે જે ક્ષેત્રમાં છે ને, એ કોઈક એવી ઘટના બને કે આપણને થાય કે હા, આ જ દિવસ માટે કદાચ હું અહીંયા આ ક્ષેત્રમાં છું. તો એવું કોઈ ઉદાહરણ આપને યાદ હોય તો જરા પ્લીઝ કહો. એક વિદ્યાર્થીની 3જા વર્ષમાં ભણતી હતી અને બહુ મોંઘા કપડાં પહેરીને આવતી. હવે એટલા મોંઘા તો અમારા એ નહોતા. એટલે મેં એને સહજ પૂછ્યું કે બેટા તારા કપડાં સરસ હોય છે. કે હા મેડમ. મેં કીધું તને મમ્મી પપ્પા અપાવે છે, શું કરે છે પપ્પાને? તો કે કશું નહીં, અમારે તો ખેતી ને આ પશુપાલન. તો મેં કીધું સારું કહેવાય. મેં કીધું પોસાય છે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે છે. મારે એ દિશામાં જવું હતું કે ના પોસાય ને પપ્પાને જીદ કરીને લેતા હોય તો આપણે કંઈક કહી શકીએ. હા, પણ એને બદલે એણે કીધું કે ના મેડમ, અમારો ખર્ચો તો અમે જ કે ઊભો કરીએ છીએ. તો મેં કીધું કમાઈ લઈએ છીએ. કેવી રીતે? તો કે અમારા ઘરમાં કે પશુપાલનના ઢોર છે ને, તો દરેકના ઢોર જુદા હોય. તો મારા ઢોર જુદા. એ દરરોજ સવારે ઉઠીને ઢોરોને દોઈને, વાસીદું કરીને, નહીં ધોઈને કોલેજ આવે. અને કે તમારો બેન પગાર શું છે કે?
તમારા પગાર જેટલું તો અમે ડેરીમાં ભરીને 10 દિવસમાં કમાઈ લઈએ. વાહ. તો મને આશ્ચર્ય પણ થયું અને આનંદ પણ થયો કે છોકરીઓ આવી રીતે પગભર પણ થાય છે અને એટલે એ બોજ નથી એના પિતા ઉપર અને એનો અધિકાર છે એને જે પહેરવું ઓઢવું હોય તે સારું પહેરી શકે. તો જોડે જોડે મને એ બી થયું કે મેં એને પૂછ્યું કેટલા વાગે તું ઉઠે છે ને કે અમે 4 વાગે ઉઠી જઈએ અને આ બધું કામ પરવારી નહીં ધોઈને ટાઈમસર છોકરા ના આવે પણ છોકરીઓ કોલેજમાં આવે તો છોકરાઓને અમે સમજાવીએ ને કહીએ કે ભાઈ તમારા ઘરમાં પણ આવું જ છે અને છતાંય જુઓ યુનિવર્સિટી રિઝલ્ટમાં છોકરીઓ આગળ હોય છે ને વર્ગખંડમાં છોકરીઓ આગળ બેસે છે, તમે પાછળ રહી જશો. તો શીખો, 4 વાગે ઉઠો, મમ્મી પપ્પાને મદદ કરો, એનાથી તમારી હેલ્થ પણ સારી રહેશે અને બુદ્ધિ એમની એટલે જ આટલી મજબૂત છે કે એ આ કામ કરે છે. સવાર ઉઠીને રાતે ભલે વહેલા ઊંઘી જાઓ તમે 9:30 10 પણ સવારે વહેલું ઉઠવું તે આપણી ગરડાઓની કહેવત છે કે રાતે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર. તો આ દીકરીઓ છે ગામડાની કે આ રીતે આવે અને પાછી ઘેર જાય ત્યારે એના માટે વાસણનું વગેરે કામ રહ્યું હોય, મમ્મી જમવા રાહ જોતી હોય, જમે અને પછી વાસણના ને કામ કરતી હોય તો છોકરાઓને કહ્યું કે તમારે તો આવું બધું છે નહીં તો તમે તો ભણો સરસ. તો એક એ ઉદાહરણથી હું અમે છોકરાઓને પણ આવી રીતે પ્રોત્સાહિત કરી શકતા અને કહું કે અમને જણાવો કે તમે શું કરો છો ઘેર. કેટલી સુંદર વાત છે. એટલે એ દીકરીને એના માતા પિતાએ પણ એ રીતે કે એને તારા આ પશુ છે તો એને આત્મનિર્ભર કરવાનો આ રસ્તો છે. એવું જરૂરી નથી કે તમે ક્યાંક નોકરીએ જ જાઓ કે એવી રીતે તો જ આત્મનિર્ભર. પશુપાલનમાં પણ દીકરીને આત્મનિર્ભર બનાવી અને એ પોતાના ખર્ચા જાતે કરી રહી છે એટલે એને સમજણ આપી. એ પોતે શિક્ષિકા છે અત્યારે. વાહ, ક્યાં વાત. આ ખરેખર બહુ સરસ મજાનું. અને યુવક મહોત્સવમાં બધે ભાગ લે, દ્રૌપદીનો અભિનય એને બહુ એટલો જોરદાર કર્યો હતો તો યુનિવર્સિટીમાં એને ઇનામ બી મળ્યું હતું. વાહ વાહ વાહ, ક્યાં વાત. હવે આપની પણ આવી એક વાત હશે કારણ કે જેમ આપ આ બધી સમજણ તો જ આવે જીવનની કે જો તમે પણ ક્યાંક એવી રીતે પસાર થયા તો લગ્ન પહેલાંની વાત તો આપે કરી પણ એ જે લગ્ન થયા પછીની વાત કેવી રહી આપની? કે હા, લગ્ન પછી એવું થયું કે એક મોટા પરિવાર સાથે મારે રહેવાનું આવ્યું અને ઘણી મોટી જવાબદારી હતી. હવે મારે એમની ઘરમાં નાના દિયર નણંદ બધા સ્કૂલમાં ભણે તો એમની અંદર પણ આ રેડવાનું હતું. પણ હવે આપણું બાળક હોય તો 2 ધોલ ધબાટવી કરીએ પણ ત્યાં એક હાથ બી અડાડવાનો નથી અને છતાંય વાળવાના છે. એમને અભ્યાસ તરફ અને એમની કારકિર્દી બનાવવાની છે. ત્યારે પતિનો સાથ જોઈએ પહેલાં તો. બિલકુલ. તો આટલા નાના એટલે એમને કંઈક ખોટું કરે તો ઠપકોઈ દેવો પડે, કંઈક બોલવામાં અવિવેક થાય તોય એમને સમજાવવું ને શીખવાડવું પડે કારણ કે એમને ન લાગે કે અમે આવું બોલીએ છીએ. પિલવઈ ગામમાં બધા રહીને મોટા થયા તો એમને નેચરલ લાગે. પણ આપણને, હું વડોદરા એકદમ શિસ્ત પરિવારની શિસ્તમાં આવી હતી એટલે મને તરત જ અડે. એટલે એ બધું જ એમનામાં શીખવાડવા માટે મારે પહેલાં હસબન્ડને અને કંઈક કહેવાનું હોય તો પહેલાં એમને કહું કે આજે મને આ નથી ગમ્યું, હમણે આ ખરાબ કર્યું કે ખોટું કર્યું અને મારે કહેવાનું છે. હું કહીશ, હું ખોટી હોઉં તમે મને કહી દો અત્યારે જ અને જો હું સાચી હોઉં તો તમારે મને સપોર્ટ કરવાનો છે. કારણ કે એવું હતું કે આ બધા બાળકો જન્મ્યા ને તો મારા હસબન્ડની નિગરાનીમાં જ જન્મ્યા. બરાબર. એમની જોડે મોટા એટલે એ ઇમોશનલી એટલા બધા એટેચ હોય કે હું કંઈક કહું ને તો એ દુઃખી થઈ જાય કે એ તો કશું કહી જ ને કહે જ નહીં એવું થાય. અને જો ન કે ઘણા ભાગે એવું થાય કે પુરુષો ઘરમાં નથી ટોકતા અને મમ્મી રોકટોક કરતી હોય તો એને રોકવામાં આવે, એનાથી બાળકનું ઘડતર ઓછું થઈ જાય છે, ક્યાંક ચૂકી જવાય છે. એટલે હું એમને પહેલાં જ કહી દેતી કે આવું છું. બીજું એ કોઈ કોર્સમાં ગયા હોય, એ પણ અધ્યાપક હતા તો 21 દિવસના કોઈ કોર્સમાં જાય તો 21 દિવસ મારે કશું જ નહીં કહેવાનું, કોઈ નહીં. જે ભૂલો થાય જોયા કરવાની અને કરવા દેવાની. એ આવે ત્યારે બધું જ કહેવાનું કે મારે હવે આ કહેવાનું છે, તમારી હાજરીમાં જ કહીશ. એટલે કહેતો તો કહેતી હતીનો પ્રશ્ન નહીં. ઘરમાં સરસ સુંદર વાતાવરણ રહે, હેલ્ધી એટમોસ્ફિયર રહે. સાંજ પડે દરેકને કહેવાનું જે ફરિયાદ હોય ને જે કહેવું હોય ને તો સાંજે જમ્યા પછી આપણે અહીંયા આગળ બેસીશું અને કહેવાનું અને એનું જે કંઈ નિવારણ છે તે લાવીશું. તમારી જરૂરિયાતોય પૂરી કરીશું, જે રીતે થતી હશે અને તમારી સમસ્યાઓ પણ પૂરી થશે, એનો હલ લાવીશું. પણ આ રીતે એક હેલ્ધી વાતાવરણને એક સૂત્ર ઘરમાં આપી દીધેલું કે કર્કશ બિલકુલ
કકરાટ ના જોઈએ, શાંતિ હશે તો સુખ આવશે. વાહ. બસ આ એક મંત્ર આપી દીધેલો. આજે પણ એ 7 ભાઈ બહેનોના ઘરની અંદર આ જ મંત્ર ગુંજે. સહેજ કંઈક દેરાણીને આવનારીને શરૂમાં થોડું ત્યારે એને પણ મંત્રો આપી દીધા કે આ મંત્ર તારે રાખવાનો છે, શાંતિ રાખવાની તો સુખ આવશે. કશું જ નહોતું આજે, નહીં ઘર, નહીં ખેતી, નહીં આવકના કોઈ સાધન. મારા સાસુ હસબન્ડ બધા મજૂરી કરતા અને એ જે આવે તે સાંજ પડે. આટલા બધાને ખાવાનું હોય, ઘણીવાર સાસુને ભૂખ્યાઈ રહેવું પડતું. આ બધું મેં લગ્ન પછી આવીને જાણ્યું કે આવું બધું પણ હતું. હું આવી રીતે મારે જે ઘરમાં રહેતા હતા એક જ રૂમનું ઘર હતું, તો સામેવાળા પડોશી એમણે એક રૂમ આપી હતી. કોઈક આવીને ટેબલ ફેન આપી ગયું હતું અને ઘરમાં તો ગોદડીઓ જ હતી તે પાથરી હતી. તો આ મારી ફર્સ્ટ નાઇટથી આ અને સંડાસ બાથરૂમ તો હતા જ નહીં એ ઘરમાં. છતાં પણ ખાલી હુહાપો કરવો કે નથી એટલે એ ઘેરું ના જવું ને ના પરણું, કે આટલું બધું મોટું ફેમિલી છે એટલે ના જવું, એમ નહીં. જ્યારે આમ બધા એ સમયની અંદર પણ એમ કે ભાઈ ફ્લેટ છે, ફોન છે, ફ્રીજ છે, આ બધું પૂછે. જ્યારે કશું જ નહોતું પણ એ જ ફળિયાના એક બ્રાહ્મણ પરિવારે કીધેલું કે ભાઈ વહુને નાવા ધોવા મોકલજો. આ જે મર્યાદા વહુની, તો એ ગામડાની અંદરના પરિવારમાં જે છે એનો લાભ મને પણ મળ્યો. અને પછી તો બધાને અમે અમારી જોડે જ્યાં નોકરી કરતા ત્યાં જોડે લઈ ગયા ને ત્યારે ધીરે 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 કરતાં અમારુંય ઘર થયું. એ 7 બધા જ ભણ્યા, બધા જ નોકરીએ છે અને આજે બધાના ઘર થયા. તો હું ગર્વથી કહું કે 7 ઘર મારા જ છે. હું એક મોટું ફાર્મ હાઉસ લઉં એના કરતાં 7 ઘર મારા જ છે. મારે જ્યાં જવું હોય ત્યાં હું જઈને રહી શકું છું. તો આ જે ભાવનાને સમજણ છે ને, હું ગીતાના બધા ભગવદ્ ગીતાના અમારા ઘરની અંદર પિયરમાં રોજ સાંજે પાઠ પૂજા કલાક બેસવાનું બધાય જોડે, તો એમાં ગીતાના અધ્યાય આવે. પણ હું આજે ઠેર ઠેર કોલેજોમાં ભાઈ ગીતા ભણાવો, ભગવદ્ ગીતા ને એના સર્ટિફિકેટ એ વહેંચાય ને બધું જ થાય, પણ એ જીવવા માટે કેવી રીતે જીવવું એ સમજાવવામાં આવે છે. વાંચી જવું ને કહી દેવું ને સર્ટિફિકેટ આપી દેવું નોટ નેસેસરી. તો ગીતા જીવતા શીખવાડે છે. ક્રોધાત ભવતી સમોહ, સમોહાસ્મૃતિ. તમારે ક્રોધ નથી કરવાનો. ક્રોધથી શું થાય છે? તમારું ચિત્ત ભ્રમિત થાય છે. તમે કોઈ સાચો ને સારો નિર્ણય નથી લઈ શકતા. તો આ વાત કે છે તમારી ઇન્દ્રિયોને કાચબાની જેમ સંકુરિત કરવાની છે, બરાબર છે. તો આ જે બધું બને છે સમાજની અંદર અને બહાર, તો જો ઘરમાંથી જ માતા પિતા, હવે તો થોડું ભણેલા હોય છે વાલીઓ, તો એ 1 કલાક બાળકો સાથે બેસે ને અને આવી કંઈક સમજણ આપે તો એ સાર્થક છે. બાકી આ બધા સર્ટિફિકેટ બધું નકામું છે. કે આ ગયા ને આ તે કોઈક બોલાવી લીધા ને એણે 1 કલાકમાં ભાષણ આપ્યું ને પતી ગયું નહીં, અને કેવી રીતે જીવવાનું છે એ જીવતા શીખવાડો તો મહત્વનું છે. બિલીવ કરો. આજકાલ છોકરાઓ દલીલો કરીને ઈશ્વરમાં બિલીવ નથી કરતા, બરાબર છે. કોઈ હું એક ધર્મ સાથે નહીં, કોઈ એક આકૃતિ સાથે નહીં, પણ કોઈ એક અલૌકિક તત્વ તો છે, એને તો સ્વીકારો. અને જે આપણા હાથમાં નથી એ બધું જે થઈ રહ્યું છે એ બતાવો બાળકોને, તો એ દલીલોથી દૂર થશે અને એ પોતે વિચારતું થશે અને સમજતું થશે. વાર્તા સંગ્રહો, કાવ્ય પ્રવૃત્તિ એ બધા પર આવીએ તો એ ક્યારથી અને કેવી રીતે તમે એમાં કયા પ્રકારે લખતા હો છો અને શું રજૂ કરતા હો? SYBAમાં હતી ત્યારથી હું લખતી થઈ વાર્તા. અને તે વખતે વડોદરાની ગુજરાત સમાચાર પૂર્તિમાં મારી ધારાવાહી લઘુકથા આવતી હતી. પણ એ લઘુકથાના વિષયો મને જ્યાંથી મળ્યા, તો એક તો નાનપણથી હું જોતી આવતી કે જે કેટલુંક મને ન ગમતું છતાંય બોલીએ નહીં પણ ઓબ્ઝર્વ કરીએ કે કચરો વાળવા રસ્તા પર આવતી ગંગાબેન, એને આપણે મંદિરે લોટો લઈને પાણી ચડાવવા જતા હોઈએ નિયમિત, તો મમ્મી એમ બોલે કે જોજે એને અડી ના જવાય. આ તે વખતે એવું થાય કે કેમ એવું, એ પણ માણસ છે અને એવું, છતાં નામ સરસ ગંગા હતું. તો આવું બધું પડ્યું હતું. પછી એવી રીતે પ્રભાતિયા ગાતા સવારે આવે ફળિયામાં, તો એમના દીદાર જોઈએ આપણે કે કોઈ લોટ આલે છે, કોઈ ચોખા આલે છે, કોઈ પૈસા આલે છે. પછી પાલા બહેણીવાળા, છરી ચપ્પુની ધાર કરવાવાળા, આ બધા પણ આવતા. તો એ બધાને જોઈને એમની જોડે નાના બાળકો હોય, કાંખમાં હોય, કપડાં હોય, ના હોય, આ બધું જ જોતાં 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 જે અંદર પડ્યું
તે મારી લઘુકથાઓમાં આવવા માંડ્યું. અચ્છા, વાહ. અને એ રીતે લઘુકથાઓ લખાતી ગઈ. હા હા. પછી ધીરે ધીરે અભ્યાસ બી વધતો ગયો, ટીવાય ને એમ એને એવું ભણતા ગયા, એટલે વાર્તાઓ પણ વાંચતા ગયા, એનાલિસિસ કરતા ગયા, એટલે થોડીક ડિસ્ક્રિપ્શન કલા બી આવતી ગઈ અને એમાં મોટી વાર્તાઓ પણ લાંબી વાર્તાઓ પણ લખાતી થઈ. અને એ રીતે ટીવાયમાં આવી ત્યારે તો મારો પહેલો વાર્તા સંગ્રહ શ્વેત પંખીનું સામ્રાજ્ય આવી ગયો. ત્યાર પછી MS યુનિવર્સિટીમાં જ સ્પર્ધા હતી સંશોધન સ્મારક સમિતિ દ્વારા યોજિત, તો લોક સાહિત્યમાં માનવ સંવેદના, બરાબર, તો એના દ્વારા બી મને લોક સાહિત્યના ગીતો અને એની અંદરની સંવેદનાઓને ટચ કરવાનું થયું. એમાં મને પ્રથમ પુરસ્કાર મળ્યો, યુનિવર્સિટીએ આપ્યો, પણ એ પાછું અંદર સંગ્રહાતું ગયું કે એ બધી સંવેદના હોય. તો આદિવાસી સમાજને એને પણ જાણવાનો મને અવસર મળ્યો. અને એવા સાથી મિત્રોએ હતા, તો હું જતી જાણતી એમની પરંપરા વગેરે. તો એ બધું પણ મારી વાર્તામાં આવતું ગયું. અને મોટે ભાગે સ્ત્રીઓ આવતી ગઈ મારામાં. પછી એ આદિવાસી પણ હોય, દલિત પણ હોય, સવર્ણ પણ હોય. મારી સૌની ગમતી વાર્તા ઉધઈ છે, તો સવર્ણ સ્ત્રી છે, પણ માતા અને દીકરી બે છે સવર્ણ પરિવારના. હવે મમ્મી બધું ટેક ઇન ઇઝી લીધે રાખે છે ઘરમાં. ક્યાંક ઊંચા અવાજે પપ્પા બોલે છે કે ભાઈ બોલે છે, પગ પછાડે છે, કંઈક વાસણ પછાડે છે, પણ પેલી છોકરીથી સહન નથી થતું. અને એની હિંમત નથી પપ્પાને કહેવાની, પણ એને ગમતું નથી, એટલે મમ્મીને કહે કે તું આ શું કરે છે, તું કંઈ કેમ નથી દેતી, ભાઈ આમ કહે તો ચાલતું હશે, પપ્પા આમ કહેતી તો ચાલતું હશે. તો આ વાતને જે ઉધઈ ચડી ગઈ છે એને લઈને મેં જે એમાં વાત કરી છે કે ક્યાં ક્યાં ઉધઈ છે, તમે ક્યાં ક્યાં દૂર કરવા જશો. ફોઈ છે કે પપ્પા છે કે મમ્મી છે, બધી સ્ત્રીઓને કાકી છે કે એ બધા પી ગયા છે, એટલે એમને એ કશું જ નડતું નથી ને એવું લાગતું નથી કે આ ના ચાલે. અને જે ન્યૂ જનરેશન એના જે પેલી દીકરીને સતત એવું લાગ્યા કરે છે, એટલે એ કહે છે કે આવતા જન્મે મારે ઉધઈ થવું છે ને આ બધું થઈ જવું છે. તો આ જે પ્રતિઘાત છે મારી વાર્તાઓમાં, પ્રત્યાઘાતો સ્ત્રીઓના એ દેખાય છે. એ દલિત સ્ત્રીઓ, આદિવાસી સ્ત્રી, આ બધામાં મેં જે એમાં ચેતનાની વાત મૂકી છે. તો એ રીતે જાગૃતિ લાવવા માટેના આ મારા શબ્દો દ્વારાના પ્રયાસ છે. બીજો વાર્તા સંગ્રહ માદક દરિયોને હું એ લીધો છે. કાવ્ય સંગ્રહની અંદર પણ નારીલક્ષી મારા કાવ્યો ઘણા બધા છે. કે દ્રૌપદીને પણ કહ્યું હોય કે ચાલ દ્રૌપદી આપણે પલ્લે ચડીએ, અને આપણે માછલીની આંખ નથી વીંધવી, માછલી પણ એક સ્ત્રી છે. તો મારી કવિતામાં આવું પણ આવે છે કે દ્રૌપદીને પણ જાગૃત કરે કે ચાલ હવે આ નહીં ચાલે. અને આપણે આ જે વૃત્તિ છે એને વિંધવાની છે, પુરુષ વૃત્તિને વિંધવાની છે, કે જે હંમેશા એ ધારે એમ આપણને જે દિશામાં લઈ જાય, પણ આપણી ગમતી દિશામાં. અને સદનસીબ મારું એ કે હું બીજી કાસ્ટમાં, અને બહુ જ ચુસ્ત એવી કાસ્ટ, એની અંદર લગ્ન કરીને ગઈ, પણ મારા હસબન્ડનો ખૂબ સરસ સપોર્ટ રહ્યો કે આ બધાને ઘડવામાં પણ. નહીં તો અઘરું હતું, બેઠા બેઠા બધા પાણી માગે. હવે નણંદો ભણતી હોય, હું નોકરી કરતી હોઉં, સાસુમાએ બિચારા મને મદદ કરતા હોય ક્યાંક, અને જે આવે એ ઘરમાં ઓર્ડર કરતા આવે. તો એ શીખવાડ્યું કે ના, બધાએ આવીને હાથ ધુઓ, જાતે પાણી લો. આ ચેન્જ ઘરમાં લાવવો. બા પણ, મારા સાસુ પણ આમ સ્વાભાવિક છે કે છોકરા તરફ વધારે હોય, છોકરીઓ તરફ. તો તહેવારમાં ખજૂર છે કે ધાણી છે કે કોઈ પણ આઈટમ હોય તો કે છોકરાઓને ખાઈ લેવા દો, પણ છોકરાઓના ખાધા પછી નહીં વધે તો. એટલે હું બધાના વાડકા એક સરખા ભરી દઉં, અને એમાં બાનોય હોય ને મારોય હોય. એટલે એ કે પેલા છોકરાઓ આવીને બોલે કે બા આ બહુ સરસ છે, મને આપને તારામથી, તો હું તરત રોકું કે ના, તને તારા ભાગનું મળી ગયું ને,
ફરી લાવીશું ત્યારે પાછું એટલું મળશે. અત્યારે બાનો અધિકાર છે, વાહ, મારો અધિકાર છે, કોઈને નહીં આપવાનું. તો આ સમાન ભાવ કે સરખી રીતે જ વહેંચવાનું. બાને આગ્રહ કર, મારા દીકરાઓ પણ કોઈ ચોકલેટ આપી જાય કેડબરી કે, તો એના જે સ્લાઇસ હોય છે તો હું કહું ઘરમાં બધાને આપવાનું, બાને આપવાનું. બાને એમ કીધું ચોકલેટ ખાવાની, નાની પાડવાની અને અમે ખાઈએ અને પછી તારે ખાવાની. આ જે ટ્રેત આજે મારા બાળકો પણ એટલા જ આ જ રસ્તા પર ચાલે છે. ક્યાં વાત હે. આપે આ બધી વાત કરી તો ખરેખર એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે જીવનમાં અત્યારે ઘણા બધાને એવી સમસ્યાઓ છે. તમે તો એમનાથી બહુ જ નજીકથી પસાર થયા છો એ બધાની સામે, વિદ્યાર્થીઓ હોય છે એટલે નકારાત્મકતા બહુ આવી જતી હોય છે અભિગમમાં, તો નેગેટિવ બહુ થઈ જતા હોય છે કે અરે આ ના થયું, હવે નહીં જ થાય, છોડી દઈએ, ક્વિટ કરી દેવું, પછી નાસીપાસ થઈ જવું. આ બધી વાતોના તમે જે અત્યારે કહી રહ્યા છો એમાં તો ઘણા બધા જવાબ છે. પણ જો આપણે આ અત્યારે તમારો જ ક્લાસ ચાલી રહ્યો છે, આમ તો તમે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે, પણ ક્યારે શિક્ષક તો નિવૃત્ત થતા નથી. તો આ ક્લાસ ચાલી રહ્યો, જરા વિદ્યાર્થીઓને સમજાવો ને કે શું કરવું જોઈએ. પહેલું તો એ કે આપણે કહીએ જ છે કે માતા 100 શિક્ષકની ગરજ સારે છે. તો પહેલાં તો માતાએ સમજવાનું છે કે એનું બાળક શું કરે છે, શું નહીં, એના પર ઓબ્ઝર્વેશન સતત હોવું જોઈએ. આજે કચરો વાળતા વાળતા દીકરીનો સાવેણી અટકી જાય અને વિચારે ચડી જાય તો તરત માને ખબર પડવી જોઈએ. બરાબર, એકદમ એકલી એકલી હસે છે તો એને ખબર પડવી જોઈએ. દીકરો પણ ઘરની બહાર રહેવાનું કેમ ટાળે છે, માતા પિતાને ખબર પડવી જોઈએ કે પપ્પા રૂમમાં આવે છે તો દીકરો ઉઠીને જતો રહે. બરાબર. મમ્મી જો કે બધા જોડે સાથે જમવાનું એવું વાતાવરણ ન હોય, દીકરો કે હું મારી રીતે જમીશ, તમે તમારે ખાઈ લેજો, અને પછી એ એકલો ખાય, તો એ ના હોવું જોઈએ. બીજું, બહાર હોસ્ટેલમાં ભણવા મૂકે છે બાળકોને, ત્યારે બાળકને બી એવું ના લાગવું જોઈએ કે હું એકલો છું, મારું કોઈ નથી. છોકરી હોય કે છોકરો હોય, શારીરિક સમસ્યાઓ પણ હોય છે દીકરીઓને. એને માતા પિતા ખુલીને વાત નથી કરતા એમની જોડે, દીકરાને વાંધી, તો ખુલીને વાત કરો, એની જોડે બેસો અને એ બેસાડવાની ટેવ પાડો કે ભાઈ તું બેસ, મારે વાત કરવી છે, ચાલ બોલ આજે તે શું કર્યું. દિવસ દરમિયાન તું સ્કૂલે કે કોલેજ જઈને આવ્યો તે શું થયું, કયા મિત્રો હતા કે બહેનપણીઓ હતી, શું વાત થઈ, એમાંથી ખબર પડશે કે કઈ દિશામાં વિચારે છે. તો એને પછી હકારાત્મક દિશામાં વાળવાનું હશે ને તો સહેલું પડશે. જ્યારે એક્સ્ટ્રીમ આવી જશે ને પછી તમે પકડવા જશો ને તો નહીં પકડાય. તો હોસ્ટેલમાં રહેનારા જે આપઘાત કરતા હોય છે, ત્યાં રેગિંગ થયું હોય, બધું બહાર નથી આવતું, બની શકે કોઈ હેરાન કરે છે, કોમ્પિટિશન તો બધે છે, અને કેટલાક એવા હોય અગ્રેસિવ બાળકો ને મિત્રો, તો એને હેરાન થતા હોય, અથવા તો એના રિઝલ્ટને લઈને હવે નહીં કહી શકાય, મા બાપ બહુ કડક હોય તોય આવું થાય કે એના રિઝલ્ટને લઈને હવે મમ્મી પપ્પાને કેવી રીતે કહેવાશે, એમણે આટલી બધી ફી ભરી છે અને હવે શું થશે. અને એટલા માટે કે દરરોજ સાંજે જ્યાં છે ત્યાં એનું બધું દિવસ પૂરો થાય છે ત્યારે કહેવાનું કે તારે 10 મિનિટ તો ઓછામાં ઓછી અમારી જોડે વાત કરવાની, અને એણે શું થયું શું નહીં, અને ફ્રીલી એઝ એ ફ્રેન્ડ વાત કરી શકે એવું એક એટમોસ્ફિયર ઊભું કરવાનું છે. બરાબર છે. અને તો એ બધી વાત કરશે અને એ થશે તો એની સમસ્યા પણ મૂકશે. તમને ખબર પડશે કે એના વિચારો કઈ દિશામાં જઈ રહ્યા છે, કંઈ ખોટું તો નહીં કરે, અને એ તમે એને વાળશો તો એ એની દિશાને બદલાવી શકશે. ઘણી છોકરીઓને અમારે ત્યાં એક એવું થયું હતું કે માતા પિતા બંને આવ્યા અને કે દીકરી 3 દિવસથી આવી નથી, પિકનિક ગયા છે એવું કીધું છે, તો ક્યારે આવશે પિકનિકમાંથી પાછા. એટલે અમારે ત્યાંથી તો પિકનિક ગઈ જ નથી. એટલે મેં ભાઈ કોણ છે, તમે મને ફોટો બતાવો તમારી દીકરીનો ફોટો બતાવ્યો. એટલે મેં ઓફિસમાં પેલા ક્લાર્કને કીધું, સ્ટાફ તો જતો રહ્યો તો ટાઈમ પૂરો થઈ ગયો હતો, ઓફિસમાં સ્ટાફને કીધું કે આ ફોટો છે, કોણ છે, અને મેં કહું કાઢો એનો ડેટા મને આપો. એમણે તરત કીધું કે આ છોકરી છે, આ ગામની છે, આ છે, તે છે. તો માતા પિતા, મેં કીધું ભાઈ અમારે ત્યાંથી તો પિકનિક ગઈ જ નથી, એ ક્યારે ગઈ ને કેવી રીતે ગઈ, તો કે એ તો થેલામાં કપડાં બપડા ભરીને કે અમારે તો કોલેજમાંથી પિકનિક જવાનું છે ને એટલે, અને પછી એ જતી રહી હશે.
હવે એ પ્રશ્ન પોલીસ સ્ટેશનનો થયો, અમારી કોલેજનો નથી. હવે મારે કહેવું પડ્યું અને છતાંય મેં કીધું કે અમારા લેવલ પર અમે એનું જોઈશું કે કઈ કઈ પ્રવૃત્તિમાં ભાગ લેતી હતી અને એના જે સાહેબો જોડે એ કામ કરતી હોય તો એને થોડાક એના વિચારો કેવા હતા કે ખબર પડે શું હતું, કંઈક ખબર પડશે તો અમે તમને જાણ કરીશું. તો આવું થતું હોય છે કે મા બાપ સાથેનું એટેચમેન્ટ ધીરે 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 છૂટતું જાય છે. 6ઠ્ઠા 7મા પછી તો બાળકો માતા પિતાથી આમ એટેચ રહેતા નથી, ધીરે ધીરે છૂટીને 9મા 10મામાં મેં જોયું છે કે ત્યાં સુધીમાં તો મમ્મી પપ્પાને તો ખબર પડે જ નહીં, અમને જ ખબર પડે. એટલે મમ્મી પપ્પાએ ખબર, આપણાય મા બાપ એટલું ભણેલા નહોતા, પણ કદી એવું નહીં, મા બાપે જોવાનું છે કે સ્કૂલમાં જઈને આવ્યો તો શું ભણીને આવ્યો, એને પૂછો કે કયા સાહેબે ભણાવ્યું, કયા વિષયમાં તને મજા આવી છે એમાં. આ થોડુંક પૂછો, ભલે ભણેલા ના હોય તો આટલું પૂછાય કે તમને કોણ ભણાવે તો વધારે ગમે છે. બિલકુલ. આવું બધું કોઈક વાતચીતનું માધ્યમ આવી રીતે લો અને કરો, એની જોડે એટેચ રહો. તો એને એવું લાગે હું એકલો નથી, કંઈ પણ મુશ્કેલી આવશે તો મારા મમ્મી પપ્પા છે. આ ભાવના આવશે ને તો બાળકો કંઈક ખોટું કરતાં પહેલાં અને તમારે પણ બાળક ગુમાવતા પહેલાં આ બધું તમારે કરશો તો કામમાં આવશે. તો આ બહુ જરૂરી છે કે પહેલાં તો વાલીઓએ આ શીખવાનું છે. અને પછી હું બાળકોને કહું કે દુનિયા ક્યાંય પૂરી નથી થતી, એનો પૂર્ણવિરામ ક્યાંય નથી આવી જતો. એક બારી બંધ થાય છે તો બીજી અનેક બારીઓ ખુલતી હોય છે. જી. બધું આપણે ધારીએ એ જ થતું નથી. કે જોશો તમે ઘણા બધાને કે ભાઈ મારે તો રેલવેમાં જોબ કરવી છે પણ ના મળી, હું પોસ્ટમાં ગયો, પોસ્ટમાં કરવી હતી તો કહેશે હું તો શિક્ષક થઈ ગયો. શિક્ષક થવું હોય તો વળી એ કંઈક ત્રીજી કોઈક જુદી દિશામાં એને નોકરી મળે છે અને કામ કરે. તો બધું જ આપણે ધારીએ છીએ એ નથી થતું. તો એવું પકડીને પણ નહીં બેસવાનું કે આ પરીક્ષામાં હું નપાસ થયો અને મારું ના થયું, મેં તો સપના જોઈ લીધેલા, હવે એ પૂરા નહીં થાય એટલે દુનિયા પૂરી થઈ અને હવે જીવનનો અંત. એવું નથી. તમારા માટે બીજા દરવાજા રાહ જોઈને ઊભા છે. રાઈટ. તમે એ દિશામાં વિચારો કે તમારી અંદર કેટલું બધું પડ્યું છે. દરેકની અંદર કોઈ એક કલા તો પડી જ હોય છે. જી. અને દરેકની અંદર પ્રતિભા તો સરખે ભાગે જ હોય છે, બસ એના રસ્તા જુદા હોય છે. તો મા બાપે પણ સમજવાનું છે ને બાળકે પોતે સમજવાનું છે કે આ ભણવામાં ડફોળ છે કરવાની જરૂર નથી. અને એને પોતે માની લેવાની જરૂર નથી કે હારું મારો તો ખબર નહીં પાસ થઈશ કે નહીં થવું, એવું વિચારવાની જરૂર નથી. બની કોઈક સ્પોર્ટ્સમાં સારું કરે છે, કોઈ એનસીસીમાં સારું કરે છે તો પોલીસ લાઇનમાં જતું રહે છે. તમારી વાત પરથી એ તો ખ્યાલ આવે છે કે અભિગમ બહુ મહત્વનો હોય છે તમારો, અને એને ડેવલપ કરવા માટે પરિવાર અને શિક્ષક જ્યાં જ્યાં બાળક છે એ બહુ જરૂરી હોય છે. સમયની મર્યાદા છે પણ આપે આટલી સરસ વાતો કરી, આઈ એમ શ્યોર બધાને બહુ જ મજા પડી હશે અને ઘણું બધું આજે જાણવા જોવા મળ્યું કે જીવનમાં કેવી રીતે રહેવું. અને પેલું એક બહુ જ સુંદર એક ફિલ્મનું સ્લોગન છે, અ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી, તો અ ટીચર ઇઝ નેવર ઓફ ડ્યુટી. એ હંમેશા શિક્ષક જ રહે છે, ડીએનએમાં એ હોય છે. બસ આવી જ રીતે બધાને પ્રેરણા આપતા રહો અને થેન્ક યુ તમે આવ્યા બધું. થેન્ક યુ વેરી મચ તમને પણ અને દૂરદર્શનને પણ થેન્ક યુ. તો મિત્રો બહુ સરસ મજાની વાતો સાંભળી અને ખાસ વાત એ આપણે સમજ્યા કે કમ્યુનિકેશન બહુ જરૂરી છે. તમે કોઈ પણ તબક્કે તમારી સાથે જે લાગતા વળગતા લોકો છે એની સાથે વાર્તાલાપ કરતા રહો, કમ્યુનિકેશન કરતા રહો તો જીવનના ઘણા પ્રશ્નો એમનેમ જ સોલ્વ થઈ જાય છે. તો ચાલો આજે આ સરસ મજાની વાત પર રજા લેવાનો સમય થઈ ગયો છે, પણ તમારા પ્રતિભાવો અમને જરૂરથી મોકલતા રહેજો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujarat@gmail.com. અને હવે જતાં જતાં આપને સુંદર મજાની સંગીતની પ્રસ્તુતિ સાથે મૂકતા જઈએ છીએ અઘોરી મ્યુઝિકનું આ સંગીત માણો. મળીએ આવતા એપિસોડમાં. માથાનો તાજ મારી મેરડી રે, 24 કેરેટ હોનું મારી માતાને, મારા માથાનો તાજ મારી માતા રે. મારું વાળ થવા દે ને વાકો રે માં, તાજ મારી માતા રે, માથાનો તાજ મારી માતા રે. 24 કેરેટ મોઢાના દાંતવાળી તે બધે હાથ તાળી યુક્તા પોરવાળી લા પૂછો કોણ કોણ મેરડી મારી મેરડી.
ઈ મેરડી રાજા મેરડી જીવાડેલા લેરડી હું રાજ્યની મેરડી હું રાગે લોકોના શેરથી તું આપી ફેરને ભૈયા તો મેલડી ના કરતા છેડતી કરે સકડે તળિયા જાટ કે કશો ફેર નહીં અગર આ પત્તે 5 ડગલા આગળ એ હેડતી દેશ ભાગ્યા પહેલા મને જે તેડતી ને આપે ચડતી મારો વાડ સવાદે ના વાકો રે ચામડો ઉભી જો પાછું મને ન જોવે પાછું જબ કરું હું ચાપું સીધા કરે મારા કામ ઊંડા ડુંગરે બેઠી આગળ દેતી ભાઈ કુંડા ચામો મેરે બિરાજ મારી માતા જીકરે બિરાજ મારી માતા તને ખમ્મા ખમ્મા મારી માતા તને ઘડી ખમ્મા મારી માતા 24 કેરેટ 24 કેરેટ હોનું મારી માતા ને મારા માથાનો તાજ મારી માતા રે મારો વાડ સવાદે ના વાકો રે માં નખું અવળું ને અવળું કરતી રે માં 20+4 24 કેરેટ નો હાર ચડે માતાને નામ આગળ લાગે છે રાજાને ચડે ફૂ માનું નામ પડતા હાર ચડે ફૂ આગળ બુરી બે ખાણ પાછળ કૂવો કરે કૂ એટલે કરે ગાયબ કાયમ માટે પાપ ફેંકે તું આડે રસ્તો કરે સીધો ઉજાગર કરે કૂ બેટા રાખે યમના દૂત મને ક્યાંય બટાવું બેઠી મારી જોડે મને રડે કોણ રાખે કુળનો દીવો અગટ ડગડિયા ચલાવે કૂ મારી ખુશ તો હું ખુશ તો મારી ખુશ ઓ નાનો મુકટ તારા માથા પર શોભે માથે તારો સાયો તો મારું ઘર શોભે સદા કરે ન્યાય હાલે માડીની કોરડ હું પહોંચું ઠોકર પાહે એની પહેલા ઈ પહોંચે સદા સાચો માર્ગ બતાવતી રે માં ઈ મારી માડી એક મઢડે બેઠી મારી માતા ઘરે બિરાજ મારી માતા તને ખમ્મા ખમ્મા મારી માતા તને ઘરે ખમ્મા મારી માતા 24 કેરેટ હોનું મારી માતા ને મારા માથાનો તાજ મારી માતા રે